નથી અને ટૂંકમાં પહેલાં કઈ રીતે એ લોકો અંદર કાઢતા હોય કે જોતા હોય ને એવું લઈ લઈએ. હા તો એ બેનને કોણ રહી. મારું નામ વિક્રાંત માકડ છે. અમે જામનગરમાં રહીએ છીએ. અમારા ઘરે 34 થી 35 વર્ષથી આ સોલાર કુકર છે. સોલાર કુકર એટલે આપણું જે કુકર છે એના જેવું જ કુકર હોય. અત્યારે જે પરિસ્થિતિ છે ગેસની કે ગેસ મળતી નથી, માણસો લાઈનમાં ઊભા રહે છે, પણ મને ઘરમાંથી કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી કે મારે બોટલની લાઈનમાં જવું પડશે કે નોંધાવાતો નથી. કેટલું કહે છે પણ મારે કોઈ ચિંતા નથી, કારણ સોલાર કુકર ફક્ત ને ફક્ત એમાં રોટલી ન બને, બાકી બધુંય દાળ ભાત શાક ખીચડી કઠોળ તમારે જે બનાવવું હોય એમાં બની શકે છે. અમારે ગેસ ઓછામાં ઓછો અત્યારે ઉનાળામાં 2 થી 2.5 મહિના ચાલે. પણ અત્યારે જો અમે રોટલી નહીં બનાવીએ, ખીચડી શાક ની બધું ખાશું તો કાંઈ ફેર નહીં પડે. 6-8 મહિના પણ અમારે ચાલ્યો જશે. હમણાં તો પાડોશી પણ આવ્યા હતા, પૂછતા હતા મને કે ભાઈ અમારે 2-3 દિવસનો જ છે ગેસ, તો ત્યાં જમવાનું મૂકી જાય. જમી જાઓ, જમવાનું મૂકવા શું કામ? કારણ કે અમારે 12 થી 15 માણસનું આરામથી સોલાર કુકરમાં જમવાનું બને છે. જુવારના લોટની ખીચડી રાખી દેવાનું. પંખા નીચે રાખી દઈએ. મારું નામ માકડ કોશા અને સોલર કુકર વિશે તમને હું વાત કરું તો અમે વર્ષોથી એનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે જેમ નોર્મલ કુકરમાં બનાવીએ છીએ એમ જ બનાવવાનું છે, પણ એટલું બહુ સારું એ કે સીટી કેટલી વાગી કે કંઈ ધ્યાન નથી રાખવું પડતું અને આરામથી 2 કલાકની અંદર રેડી થઈ જાય છે રસોઈ. અને જે નોર્મલ કુકરમાં મૂકી અને હા એમાં બળતું પણ નથી કાંઈ, આપણે ઘણીવાર ધ્યાન ન રહ્યું કર્યું તો એ પણ કંઈ ટેન્શન નથી રહેતું. અને હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જો હું તમને વાત કરું તો સોલર કુકર એ વરદાન સાબિત થયું છે. અને જી અત્યારે ગેસની બોટલની શોર્ટેજ છે, તો શું કહેશું આમાં? અરે સર, એ તો અત્યારે તો એમ કહેવાય કે ભાઈ સૌથી વધારે મદદ જો કરતું હોય ને તો સોલર કુકર છે. એ અમારે કોઈ ટેન્શન જ બિલકુલ નથી ઘરમાં કે ભાઈ બાટલો ચેન્જ કરવો કે જશે કે ભાઈ ક્યારે શું થશે. આરામથી રસોઈ મારી સોલર કુકરમાં થઈ જાય છે. હા, રોટલી કરવી પડે છે એમાં. જી ગેસનો બાટલો લાંબો ચાલે. અને હા જી 2-3 મહિના આરામથી ગેસનો બાટલો ચાલે છે. ઉનાળા દરમિયાન હા થોડુંક સોલર કુકરનું ચોમાસામાં તકલીફ રહે. અને હાજી એક વાત કરવાની તો તમને રહી જ ગઈ. અમારું તો ઠીક છે, પણ અમે અમારા પાડોશીને પણ મદદ કરી શકીએ એમ છે. 2 દિવસ પહેલા વાત જ થતી હતી. આરામથી એ કુકરની અંદર અમે 10 થી 15 વ્યક્તિનું રસોઈ જે છે એ બનાવી શકીએ છીએ. ઉપર સિલ્વર ફોઇલ આવી જાય, બોક્સ તૈયાર. અંદર કાઢતા હોય કે જોતા હોય ને એવું લઈ લઈએ. હા તો એ બેનને કોણ રહી.